फ्रेंड्स, वेलकम टू अवर कुकिंग चैनल भारती क्रिएशन। आज આપણે બનાવીશું 15 થી 20 મિનિટમાં બની જાય તેવો એકદમ ટેસ્ટી ક્રિસ્પી નવો નાસ્તો, એ પણ ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી। તો ચાલો બનાવીએ। મેથી મકાઈ હાંડવો બનાવવા માટે આપણે એક ગ્રાઇન્ડર જાર લઈશું અને તેમાં આપણે 1 કપ જેટલા મકાઈના દાણા લઈશું। તેની સાથે આપણે 2 નંગ લીલા મરચાં લીધા છે। મરચાં આપણે સહેજ તીખા હોય તેવા ઉપયોગમાં લઈશું। एक नानो टुकड़ो लसणनो અને 6 થી 7 कड़ी આપણે લસણ લીધું છે। જો તમારે લસણ ન નાખવું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। આ બધું જ હવે આપણે પાણી નાખ્યા વગર એકદમ ઝીણું સરસ રીતે ક્રશ કરી લઈશું। આપણે બધું સરસ રીતે ક્રશ કરી લીધું છે, પરંતુ જો તમારે બરાબર ઝીણું ક્રશ ન થાય તો તમે 2 થી 3 ચમચી જેટલું પાણી મિક્સ કરી શકો છો। હવે આ જે ક્રશ કરેલું મિશ્રણ છે તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢીશું। સહેજ પહોળું હોય તેવું મિક્સિંગ બાઉલ લઈ અને તેમાં જે આપણે પેસ્ટ તૈયાર કરી છે તે કાઢીશું। અત્યારે આપણે દાળ ચોખા પલાળ્યા વગરનો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીએ છીએ, એટલે 1 કપ જેટલો સોજી લઈશું। જે આપણે ઉપમા બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ તે 2 ચમચી જેટલો ચોખાનો લોટ અને 1 ચમચી જેટલો ચણાનો લોટ લઈશું। હાંડવાને વધારે ટેસ્ટી કરવા માટે આપણે 1 નંગ જેટલા ગાજરને એકદમ ઝીણું છીણ લીધું છે તે લઈશું। થોડા કાચા મકાઈના દાણા, અડધી ચમચી જેટલી હળદર, જરૂર પ્રમાણે લાલ મરચું લઈશું, કારણ કે આપણે જે લીલું મરચું લીધું છે તે તીખું લીધું છે, એટલે લાલ મરચાંનો ઉપયોગ આપણે ઓછો કરીશું। હાંડવો સહેજ સ્વીટ હોય તો સરસ લાગે એ માટે 1 મોટી ચમચી જેટલી ખાંડ, થોડી ઝીણી સમારેલી કોથમીર, તેમજ હાંડવો ઠંડો થયા પછી પણ સરસ રીતે સોફ્ટ રહે એ માટે 1 ચમચી જેટલું તેલ, ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું। તેમજ 1 કપ જેટલું ખાટું દહીં લેશું। દહીં આપણે સહેજ ખાટું હોય તેવું જ લેશું, જેથી હાંડવાનો ટેસ્ટ સરસ આવે। અત્યારે આપણે મેથી મકાઈ હાંડવો બનાવીએ છીએ, એટલે 1 કપ જેટલી ઝીણી સમારેલી મેથી। હવે આપણે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું। અત્યારે આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીએ છીએ એટલે દહીંનો ઉપયોગ કર્યો છે, પરંતુ તમે દહીંની જગ્યાએ છાશ પણ લઈ શકો છો। અને જો તમારે દહીં કે છાશ બંનેમાંથી એક પણ ઉપયોગમાં ન લેવું હોય તો જ્યારે પણ તમે હાંડવો કરો બનાવવાની તૈયારી હોય ત્યારે તમે 1 મોટા લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો। તેનાથી પણ હાંડવાનું રિઝલ્ટ છે સરસ આવશે। બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ અને પછી જો જરૂર લાગે તો આપણે તેમાં પાણી મિક્સ કરીશું। આ હાંડવામાં વેજીટેબલ ઉમેરવા ઓપ્શનલ છે, પરંતુ વેજીટેબલ ઉમેરવાથી હાંડવાનો ટેસ્ટ પણ વધારે સારો આવશે અને હાંડવો આપણો હેલ્ધી પણ થશે। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ। તો બધા જ મસાલા સારી રીતે હાંડવાના બેટરમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે। આપણે આમાં પાણી ઉમેરવાની જરૂર પડી નથી, કારણ કે આપણે 1 કપ જેટલું દહીં લીધું છે અને જે મકાઈની પેસ્ટ બનાવી હતી તેમાંથી જ આપણું આ હાંડવાનું બેટર સરસ રીતે બની ગયું છે। હવે આમાં આપણે સોજીનો ઉપયોગ કર્યો છે, તો સોજી સરસ રીતે પડી જાય એ માટે આ બેટરને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું। હાંડવાના બેટરને રાખીએ 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને હાંડવાનું બેટર આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે। જે આપણે સોજી અને બીજા ઇન્ગ્રેડિયન્ટ લીધા હતા તે સરસ રીતે પડી ગયા છે અને જેવું આપણે હાંડવાનું બેટર જોઈએ છે તેવું તૈયાર છે। હવે આપણે આમાં પાણી ઉમેરવાની કંઈ જરૂર નથી, પરંતુ આપણો હાંડવો સરસ રીતે સોફ્ટ બને એ માટે આપણે અડધી ચમચી જેટલો ઈનો લઈશું અને ઈનોને એક્ટિવ કરવા માટે આપણે 1 ચમચી જેટલું પાણી મિક્સ કરીએ। ઈનોને હવે આ બેટરમાં આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। ઈનોની જગ્યાએ તમે ખાવાનો સોડા પણ લઈ શકો છો। તો આ બેટર આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે। હવે આપણે આ બેટરમાંથી હાંડવો બનાવીશું। હાંડવો બનાવવા માટે આપણે આવી એક કઢાઈ લઈશું અને કઢાઈને આપણે ગેસ પર ગરમ કરવા માટે મૂકીશું અને કઢાઈમાં આપણે 1 ચમચી જેટલું તેલ લઈએ। તેલને આપણે સહેજ ગરમ થવા દઈશું। સહેજ ગરમ થાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ લઈશું। બધી સરસ રીતે ફૂટી ગઈ છે। હવે તેમાં આપણે પિંચ જેટલી હિંગ નાખીશું, 2 થી 3 મીઠા લીમડાના પાન અને 1 ચમચી જેટલા તલ। સરસ રીતે ફૂટવા માંડે પછી જે આપણે હાંડવાનું બેટર તૈયાર કરીને રાખ્યું છે તે 2 થી 3 ચમચા જેટલું નાખીશું। આપણે એકદમ મિની હાંડવો બનાવીશું અને હવે આપણે આને ઢાંકીને મીડિયમ ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે થવા દઈએ। 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરીશું તો ઉપરની સાઈડથી સરસ રીતે ડ્રાય થઈ ગયું છે। હવે આપણે આને હળવેકથી પલટાવી લઈશું।
આપણે એને નીચેની સાઈડ પણ 2 થી 3 મિનિટ અથવા તો જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી થવા દઈશું. હવે આપણે તેને ઉપરથી ઢાંકવાનો નથી, ખુલ્લું રાખીને પછી જ આપણે ચેડવીશું. બીજી સાઈડ રાખે પણ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે હાંડવાને ચેક કરીશું તો નીચેની સાઈડ પણ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે આપણે આ હાંડવાને એક પ્લેટમાં કાઢી લઈશું અને જે બીજું બેટર તૈયાર કર્યું છે તેમાંથી પણ આપણે આ વખતે નાના નાના હાંડવો બનાવી લઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે દાળ ચોખાને પલાળવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી ક્રિસ્પી મેથી મકાઈ હાંડવો. આ હાંડવાને તમે દહીં સાથે, ગ્રીન ચટણી તેમજ લસણની ચટણી સાથે લઈ શકો છો, પણ જો તમે ચટણી વગર ખાશો તો પણ એટલો ટેસ્ટી બનશે. હાંડવો તો તમે બહુ બનાવતા હશો, પરંતુ એકવાર આ નવા કોમ્બિનેશન સાથે હાંડવો જરૂર ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બનશે. અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.